ઉષ્મા છે ઉષ્મા આનો સૌથી મોટો સ્ત્રોત છે આપણો સૂર્ય આ આપણને ખબર હોય બરાબર કારણ કે કુદરતી રીતે આપણને સૂર્યમાંથી ઉષ્મા મળે ઉષ્મા પ્રસરણની વાત છે એટલે ઉષ્મા વહે તો ઉષ્મા પ્રસરણના ત્રણ પ્રકાર છે એવું પેલા સમજાવી છોકરા જવાબ ઓટોમેટિક ઉષ્મા પ્રસરણ એટલે ઉષ્મા હા કઈ રીતે પસાર થવું તો ઉષ્મા પ્રસરણના ત્રણ રીત છે કઈ રીતે છે ત્રણ રીત છે જેમાં સૌથી પહેલું છે ઉષ્મા વહન ઉષ્માનું વહન તો આની અંદર શું થાય છે તો કે ઘન પદાર્થોમાં બરોબર છે ઘન પદાર્થોમાં ઉષ્માનું વહન થાય ચલો સાહેબ તપેલી છે તપેલી એ શેની બનેલી છે ઘન પદાર્થની બનેલી હવે જવાબ નથી કહેતો ત્યાં તો આવી ગયો અડાડે છે હા ઘન પદાર્થોની છે ઘન પદાર્થ એની અંદર ઉષ્મા વહન થાય પછી સાહેબ બીજો પ્રકાર આવે ઉષ્મા નયન હવે જે પ્રવાહી છે પ્રવાહી અને વાયુઓ પ્રવાહી અને વાયુ જો સાહેબ તમને કીધું આ તપેલીની વાત પણ તપેલીની અંદર એનું દૂધની વાત કરી હોત તો એ કેવું માધ્યમ છે પ્રવાહી માધ્યમ છે તો એની અંદર જો ઉષ્માનું વહન થાય તો કઈ પ્રક્રિયા કહેવાય ઉષ્મા નયન હવે વાયુઓની અંદર ગરમ વાયુ છે આપણે ખબર છે આપણે આજુબાજુ આપણે જોઈએ છીએ તો એની અંદર જે વાયુઓની અંદર થાય એને પણ શું કહેવાય ઉષ્મા નયન અને ત્રીજો જે છે ઉષ્મા વિકિરણ સાહેબ ત્રીજો પ્રકાર સૂર્ય માટે છે કોના માટે છે સૂર્ય માટે કારણ કે સૂર્યમાંથી પણ આપણને ઉષ્મા છે એ મળે છે